જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ. જય શ્રી કૃષ્ણ સર. ઊંધા ગેસની સમસ્યા કે જેમાં પેટમાં ખૂબ ગેસ રહે, પેટ ફૂલાઈ જાય અને સાથે સાથે જે છે એ સતત શરીરમાં બેચેની જેવું લાગે, એસિડિટી જેવું થાય, પેટમાં બળતરા, છાતી બળતરા, આ બધી સમસ્યાઓ પણ રહેતી હોય છે. આ બધી સમસ્યા સાથે લાંબા સમયથી પેશન્ટ જે છે એ ઘણી વખતે અલગ અલગ પ્રકારની એસિડિટીની ગોળીઓ લેવી પડતી હોય, લાંબા સમય કોર્સ કરવો પડતો હોય અને છતાં પણ પાછું પરિણામ એ જ રહેતું હોય, ગોળી રહે ત્યાં સુધી સારું લાગે અને ફરીથી એવી તકલીફ થઈ જાય. એવા એક પેશન્ટ સુરેશભાઈ મારી સાથે છે. સુરેશભાઈ, તમે ક્યાંથી આવો છો? મોરબી. મોરબીથી. તો મોરબીથી અહીંયા ગાંધીધામ તમે સંજીવનીમાં કઈ રીતે આવ્યા? ઓનલાઈન યુટ્યુબ ઉપર સોશિયલ મીડિયામાં આપણા વિડીયો જોઈને. તો જે વિડીયોમાં જેવી રીતે પેશન્ટને પરિણામ મળતું હતું, એને જેટલું સારું લાગતું હતું એવું જ તમને સારું લાગ્યું? એથી વિશેષ. અને તમને એવું લાગ્યું કે ભાઈ મોરબીથી તમે અહીંયા ધક્કો ખાધો તો તમારો વસૂલ થયો? ખૂબ સરસ. હવે સુરેશભાઈ, તમને તમારી ફરિયાદ બધી મારી પાસે લખેલી છે. લગભગ તમને જે છે એ ગેસની ને એસિડિટીની ફરિયાદ, માથો દુખાવો સતત રહેવું, કોલેસ્ટ્રોલ બોર્ડરલાઇન રહેતું હતું, ડાયાબિટીસ બોર્ડરલાઇન રહેતું હતું, બરાબર છે? આ બધી સમસ્યાઓ લગભગ આશરે કેટલા વર્ષથી શરૂ થઈ હતી તમને ગેસની સમસ્યાઓને? ગેસ 10 વર્ષ થયા. 10 વર્ષથી ગેસની સમસ્યા હતી. શું થતું એમાં તમને? ઉલટી થાય, ગેસ ચડે, માથું દુખે, પાછળ વાંઓ દુખે, ટૂંકમાં બધા નોખા જ્યાં ગેસ ભરાય ત્યાં દુખાવો થાય. અને એના માટે લગભગ તમે આશરે કેટલા સમય સુધી કઈ કઈ દવાઓ લેતા? તમે શું કરતા? દર મહિને એસિડિટીના કેપ્સ્યુલનો કોર્સ કરતો. એ પૂરો થાય વળી પાછું હતું નહીં. 10 વર્ષથી જ્યાં કેપ્સ્યુલ ખાવ તો સારું લાગે, પછી પાછું એવું થઈ જાય. હવે આપણી સુરેશભાઈ દવા જે છે એ 1.5 મહિનાની રેગ્યુલર દવા થઈ અને એની સાથે પંચકર્મ સારવારથી તમને કેટલું સારું લાગે અત્યારે? કેટલા ટકા સારું લાગે? 90%, 100% આસપાસ. 90% એટલું સારું લાગે. જેમ પહેલાં તમે કોઈ પણ ખોરાક ખાતા ને તમને ભયંકર ગેસ થઈ જતો, તો એવું હવે બધા ખોરાકને બધું ખાઈ શકો તમે? ગમે અત્યારે ખાઈ શકું, કોઈ તકલીફ નહીં. ને પહેલાં શું ખાતા તો થઈ જતું? બહારની તો વસ્તુ કોઈ મોઢામાં નાખી જ નથી. નાસ્તો કોઈ દી કર્યો નથી. બરાબર. કરી જ ન ગયું. આજ માની લ્યો કાંઈ નાસ્તો ભેળ ખાધી હોય તો સવારે ઉલટી કરેલી જોઈએ. બરાબર જોઈએ. અત્યારે કોઈ તકલીફ જ નહીં. એસિડિટી ને બધું થઈ જ જાય. થઈ જ જાય. અત્યારે તમને બધું પચી જાય છે. ગમે જમવું ને અત્યારે કાંઈ તકલીફ જ નથી. બરાબર. સાથે સાથે તમને જે છે બોર્ડરલાઇન ડાયાબિટીસ હતું, કોલેસ્ટ્રોલ હતું, એ બધા રિપોર્ટ્સ આપણે ફરીથી જોયા તો એ પણ બધા નોર્મલ થઈ ગયા. પહેલાં થોડું બોર્ડરલાઇન ડાયાબિટીસ આવતું હતું, બરાબર છે? તમારા માધ્યમથી સુરેશભાઈ હું એ જાણવા માગું છું લોકોને કે જે પણ લોકોને પિત્તવાયુની સમસ્યા રહેતી હોય, પાચન શક્તિ નબળી રહેતી હોય અને ગેસ રહેતો હોય, એવા લોકોમાં મેઇન કારણ છે પાચન શક્તિ નબળી હોય. આપણે પાચન શક્તિ સુધારી. હવે તમે જો બધી વસ્તુ ખાઈ શકો છો ને પચાવી શકો છો, પહેલાં એ ન કરી શકતા એમ. તો જ્યાં સુધી આપણે પાચન સારું નથી સુધારતા અને પિત્તવાયુ ઓછું નથી કરતા ત્યાં સુધી આ સમસ્યા સતત રહેતી હોય છે. ને એસિડિટીની ગોળી એ આનું સોલ્યુશન નથી. એ માત્ર એને ટેમ્પરરી રાહત આપી શકે. જેમ તમને રાહત રહેતી હશે દવા લેતા હશો ત્યારે, દવા બંધ એટલે પાછું એને વસ્તુ શરૂ. અને એને કારણે જો લાંબા સમય સુધી સતત આ પ્રકારના પ્રોબ્લેમ રહે, અપચો રહે, એટલે પછી ધીરે ધીરે એમાંથી કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસની સમસ્યાઓ ધીરે ધીરે શરીરમાં થતી હોય છે. જેમ આમને પણ એવી શરૂઆત થઈ ગઈ હતી, પણ પહેલેથી જ આયુર્વેદ સારવાર કરી અને ચેતી ગયા, જેથી આજે બધી વસ્તુ નોર્મલ છે. સુરેશભાઈ, તમારા માધ્યમથી તમે એવા લોકોને શું કહેવા માગશો કે જેને લાંબા સમયથી એવા અપચાના પ્રોબ્લેમ હોય, એસિડિટીના પ્રોબ્લેમ હોય, ગોળીઓ ગળવી પડતી હોય, એને શું કહેવા માગશો તમે? એના માટે એ કે આવી અને આ કોર્સ કરવો જરૂરી. કરવાથી 100% બેનિફિટ જ છે. જે તમને ફાયદો થયો, આટલા તમે લાંબા 10 વર્ષથી હેરાન હતા, જેટલી દવાઓ તમે અલગ અલગ કરી હતી, પણ જે આપણા 1.5 મહિનામાં તમને જે ફાયદો અનુભવનો, એવી કોઈ દવાથી અનુભવવાનો છે કે ના? બરાબર. દેશી ઇલાજથી ટોપ, એમાં કાંઈ ઘટે જ નહીં. ખૂબ સરસ. અને ખાસ જે પણ વ્યક્તિને આવી ફરિયાદ છે કે જેને ઊંધો ગેસ થાય છે અને એસિડિટી રહે છે અને ગોળીઓ સતત ચાલુ રહે છે, એ લોકોએ સાચા અને સાચું નિદાન કરી શકે આયુર્વેદ ડૉક્ટરને મળી અને સારવાર કરવી જોઈએ. હવે સુરેશભાઈ, ખાસ કે જે આપણી ટ્રીટમેન્ટ છે, તમે અહીંયા આવતા હો છો તો તમારી પંચકર્મ સારવાર થયેલી, બધામાં તમને કેટલું સારું લાગ્યું? બધું સારું જ છે. જે પરિણામ જે મળે છે અને જે રીતનું તમારું જે છે ટ્રીટમેન્ટ થાય છે, ટેકનિક છે, બધું વ્યવસ્થિત. એમાં ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.